પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસામ યાત્રાનો આજે બીજો દિવસ. પૂર્વોત્તરના પ્રથમ મહત્વના શિલોંગ સિલ્ચર કોરિડોરનું કરશે ભૂમિપૂજન. એક્સેસ કંટ્રોલ, 4 લેન, ગ્રીનફિલ્ડ હાઈસ્પીડ કોરિડોરથી વધશે મિઝોરમ, ત્રિપુરા, મણિપુર સાથેનો સંપર્ક. તો કરીમગંજમાં કૃષિ મહાવિદ્યાલયની રાખશે આધારશિલા, જેનાથી કૃષિ ઇકોસિસ્ટમને મળશે ફાયદો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં પણ આપશે વિકાસ કાર્યોની ભેટ. કોલકાતામાં પુનઃ વિકસિત થયેલા 6 રેલવે સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન. પુરુલિયાથી દિલ્હી માટેની ટ્રેનને આપશે લીલી ઝંડી. નાગરિકોને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને દિલ્હી માટે મળશે સીધી સેવા. જનસભાને પણ કરશે સંબોધન. દેશમાં એલપીજી અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂર્તિ માટે સરકારની પહેલ. રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા માટે આપ્યા આદેશ. ભારતને 40થી વધુ દેશોમાંથી મળી રહ્યું છે કાચું તેલ. પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર પણ ચાંપતી નજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. પીએનજી ગેસ સુવિધા હોય તે શહેરોમાં હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓને નવા કનેક્શન તત્કાલ આપવા આદેશ. તો લોકોને ગેસના સિલિન્ડર માટે ન દોડવાનો અનુરોધ. વિધાનસભાના સત્રમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી. મંત્રી મનીષાબેન વકીલે કહ્યું, આહાર પદ્ધતિમાં બદલાવ છે કુપોષણનું કારણ. જો કે કુપોષણ ઘટાડવા સરકારના સતત સફળ પ્રયાસ. તો આજે ગેરહાજર રહેલા ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા અધ્યક્ષ શંકર ચૌધરીની ટકોર. રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં આંશિક ઘટાડો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ડીસામાં તાપમાન 39 ડિગ્રી. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીના પ્રમાણમાં થયો આંશિક ઘટાડો. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી. હોર્મુઝ જળડમરૂ મધ્યમાં જહાજોની અવરજવર અવરોધાશે. તો ખાર્ગ દ્વીપની તેલ રિફાઇનરીઓ પર કરશે હુમલો. તો ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા સહિત મહત્વના નેતાઓની જાણકારી આપનાર માટે $1 કરોડ ઇનામની ઘોષણા. વિશ્વકપ ક્વોલિફાયરના ફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમ. આજે ઇંગ્લેન્ડ સાથે થશે મુકાબલો. સેમીફાઇનલમાં ઇટલીને 1-0થી હરાવ્યું. ભારતીય ટીમ પૂલ બીમાં 7 અંક સાથે ટોચના સ્થાને.